મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઈટીવી ભારતના ચેરમેન રામોજી રાવજીની. એ તાજેતરમાં એમનું અવસાન થયું. આંધ્રપ્રદેશ મૂળ પેલું જે રાજ્ય હતું, સંયુક્ત રાજ્ય, એમાં એક ગામમાં જન્મેલા, અને એટલે જ એમનું જે પત્રકારત્વ હતું એ ગામડા સાથે જોડાયેલું. માત્ર પત્રકારત્વ અને પત્રકારત્વમાં તો બહુ મોટું એમનું આખું ગ્રુપ છે આખા ભારતમાં. ઈટીવી પહેલા ઈટીવી હતું, પછી ઈટીવી ભારત કર્યું. સાથોસાથ એમની અનેક વ્યવસાયો ચીટફંડના હતા, પછી અથાણું, બોટલમાં પેક અથાણું વેચવાનું, આવો પણ વ્યવસાય હતો. અને સાથોસાથ ફિલ્મોમાં પણ એમણે ઘણી બધી ફિલ્મો તેલુગુ, કન્નડ, હિન્દી, બંગાળી આવી અનેક ભાષાઓમાં બનાવેલી. અને બહુ એકદમ જે દક્ષિણના કેટલાક કે વિશ્વનાથ હોય કે બાલચંદર હોય એ પ્રકારના જે દિગ્દર્શકો થઈ ગયા, એ પ્રકારની ફિલ્મ બનાવેલી. નાચે મયુરી આપણને ખબર છે, સુધાચંદ્રનની આવેલી, એ મૂળ એમની જ ફિલ્મ હતી ને એમણે જ હિન્દીમાં એ કરેલી. એવી જ રીતે રાજકારણ ઉપર એકદમ જેણે ચકચાર મચાવેલી અને ગુજરાતી અભિનેત્રી સુજાતા મહેતા જે ફિલ્મથી છવાઈ ગયેલા, એ ફિલ્મ પ્રતિઘાત, એ પણ એમની જ ફિલ્મનું હિન્દી વર્ઝન હતું. તો આવા મહાન મહાનુભાવને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને એના જે સંસ્મરણો, એ કેવા મોટા ગજાના વ્યક્તિ હતા, એના માટે વાત કરવા માટે આપણી સાથે અત્યારે બે મહાનુભાવ જોડાયેલા છે. નરેશભાઈ દવે, ઈટીવી ભારતના હેડ, અને એ પહેલા ઈટીવી જ્યારે હતું ત્યારે પણ એ ત્યાં કામ કરતા હતા હૈદરાબાદમાં. અને સાથોસાથ ભરતભાઈ પંચાલ છે. ભરતભાઈ પંચાલ પણ અહીંયા ગુજરાત બ્યુરોમાં કામ કરતા હતા ઈટીવી ભારતમાં, અને ઈટીવીમાં પણ એમણે કામ કરેલું છે. આપ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ આપણે કોઈ ઇન્ફોર્મલ પેલું રાખીએ છીએ, કારણ કે એમાં કોઈ પ્રશ્નોત્તરી નથી. નરેશભાઈ, આપ આપના જે સંસ્મરણોથી ચાલુ કરી શકો છો. જયવંતભાઈ, આપે જે વાત કરી એ પ્રમાણે એમની એક બહુમુખી પ્રતિભા હતી. આપણે એમને પત્રકારત્વના મીડિયા બેરોન તરીકે તો યાદ કરીએ છીએ, પણ એમણે ફિલ્મોમાં જે નાચે મયુરી ફિલ્મ્સ પણ એમની છે. સૌથી મોટી વાત, એશિયાની સૌથી મોટી ફિલ્મ સિટી રામોજી ફિલ્મ સિટી છે. ત્યાં બધા વિઝિટ કરે છે, જ્યાં સેટ્સ અને ફિલ્મ વિશેની જાણકારી છે. એ ઉપરાંત ડોલ્ફિન પ્રાઇવેટ લિમિટેડ, પછી પ્રિયા પિકલ્સ, ચીટ ફંડ્સ, એટલે અનેક અનેક ક્ષેત્રોમાં એમણે હાથ ધર્યો, બધામાં સફળ થયા છે. પણ આજે આપણે માત્ર વાત કરીશું પત્રકારત્વ ક્ષેત્રમાં એમણે જે ક્રાંતિ કરી એની, એટલા માટે કે હું એમની સાથે જોડાયો છું. અને મને યાદ છે કે હું 2002માં જ્યારે મેં પ્રિન્ટ મીડિયામાંથી ઇલેક્ટ્રોનિક મીડિયામાં જવા માટેનું મન બનાવ્યું, ત્યારે ઈટીવીએ મને તક આપી. અને એ તક એટલા માટે હું તક કહું છું કે ત્યારે મારી પાસે કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયાનો અનુભવ નહોતો, એટલે મને હિચકિચાટ હતો કે ભાઈ વિધાઉટ એક્સપિરિયન્સ કોણ આપણને તક આપશે. પણ રામોજીરાવ એ પહેલા એવી વ્યક્તિ હતા કે જે ન્યૂ કમર્સને તક આપતા હતા અને તૈયાર કરતા હતા. અને પત્રકારત્વમાં આજે હું એવું માનું છું કે દેશમાં કોઈ પણ ન્યૂઝ ચેનલમાં જાઓ તો ત્યાંથી તમને ઈટીવી માંથી તૈયાર થયેલા, ઈટીવી માંથી પસાર થયેલા તમને 5 લોકો તો મળી જ આવે કે જેમણે ત્યાં તાલીમ લીધી હોય અથવા તો સર્વિસ કરી હોય. અને એમનું સૌથી મોટું પ્રદાન મારી દ્રષ્ટિએ છે કે પત્રકારત્વમાં આવતી દરેક વ્યક્તિ માટે કોઈ પણ સંસ્થા એવું પૂછે એક્સપિરિયન્સ કેટલો છે, એક્સપિરિયન્સ વગર કોઈને તક ન આપે. આ પહેલી એવી વ્યક્તિ હતી કે જે ગ્રેજ્યુએટ હોય, માત્ર જર્નાલિઝમનો કોર્સ કર્યો હોય, અને એમને સમાયવા, તાલીમ આપી, અને એમને છેક ઉપર સુધી, એટલે કે અત્યારે હું તમને કહી શકું કે ઈટીવીમાં કામ કરી ચૂકેલા કેટલાક ગુજરાતમાં પણ ચેનલ હેડ છે, અને દેશ વિદેશ, એટલે દેશમાં જે ચેનલ છે એમાં પણ એ મહત્વની જગ્યાઓ પર એ છે. એટલે એમણે ન્યૂ કમર્સને જે તક આપવાની વાત કરી, એ મારી દ્રષ્ટિએ સૌથી મહત્વની છે. કે જ્યારે બધા લોકો એવું કહે કે ભાઈ એક્સપિરિયન્સ વાળો વ્યક્તિ જોઈએ, ત્યારે એમણે તાલીમ આપી અને બધાને તૈયાર કર્યા. એટલે અને ભરતભાઈ, વિહારભાઈ, એવા અનેક બધા એ સાક્ષી છે કે જેમણે ઇલેક્ટ્રોનિક મીડિયામાં 2002માં શરૂ કર્યું, અને એ પછી ડિજિટલમાં પણ એમણે જ મોટી પહેલ કરી. એટલે જયવંતભાઈ, મને એવું લાગે છે કે પત્રકારત્વ
ક્ષેત્રમાં નવા લોકોને તક આપવી એ એક બહુ મોટી વાત છે. અને એ કે વિશ્વાસ મૂકવો, તમારી ઉપર વિશ્વાસ મૂકવો એ સૌથી મોટી વાત હોય છે. કે પત્રકારત્વ ક્ષેત્રમાં સમાચાર એ બહુ જ મહત્વની બાબત હોય છે. કશું પણ ઓન એર જતું રહે તો એ બહુ મોટી જવાબદારી વાળી વાત હોય છે. એવા સમયે નવા યુવાનો ઉપર વિશ્વાસ મૂકવો, એમને તૈયાર કરવા અને એમને તક આપવી, એટલે મારી દ્રષ્ટિએ એમનું આ મોટું યોગદાન છે. એટલે મને એવું લાગે છે કે ભરતભાઈ પણ મારી આ વાત સાથે સહમત થશે ને એમની વાત. જી દવે સાહેબની વાત બિલકુલ સાચી છે, કારણ કે હું પણ 2003માં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં પ્રિન્ટ મીડિયાનો અનુભવ હતો મને પણ 12 વર્ષનો, અને ઇલેક્ટ્રોનિક મીડિયા મારે શીખવું હતું ને આવવું હતું ને ઈટીવી ને બિઝનેસ બુલેટિન પણ શરૂ કરવું હતું. એ દરમિયાન મને તક આપી અને હું ઈટીવીમાં એ વખતે 2003માં જોડાયો ત્યારે સૌપ્રથમ મને હૈદરાબાદ મોકલ્યો હતો. એટલે ત્યાં આગળ મારો ઇન્ટરવ્યુ હતો, પણ મારે કોને ઇન્ટરવ્યુ આપવાનો મને ખબર નહોતી. પણ ત્યાં ગયા પછી મને HR માંથી ફોન આવ્યો કે તમારે 10:45 આવી જવાનું છે. એટલે હું તો 10:45 ગયો ત્યારે રામોજીરાવ સરે જ મારો ઇન્ટરવ્યુ કર્યો હતો. એટલે મને એમની સાથે 45 મિનિટ સુધી વાત કરવાનો જે મોકો મળ્યો, આજે પણ હું ગર્વની લાગણી અનુભવું છું. કારણ કે આટલી મોટી મહાન વ્યક્તિ જ્યારે વાત કરતી હોય આપણી સાથે, અને એમણે ગુજરાતના તમામ ભૌગોલિક સ્થિતિ, રાજકારણની તમામ વિગતો મારી પાસેથી જાણી, અને એમણે ભાજપ, કોંગ્રેસ શું છે, ત્યાં સ્થિતિ શું છે, એ બધી પરિસ્થિતિનો તાગ એમણે મેળવ્યો હતો. ત્યારે એમણે મારા જવાબો હતા એના ઉપરથી એક વાત હું તમને નાનકડી એવી શેર કરું કે એ છે ને એ થોડુંક આમ માણસને જોઈને આગળની વાતને આમ જાણી લેતા હતા કે શું ભવિષ્ય બાકી લેતા હતા. ત્યારે મને કહ્યું તમે ભાજપ તરફી છો, મને એવું કહ્યું. એટલે મેં કીધું બિલકુલ સાચી વાત છે સર, અને મેં સ્વીકારી પણ લીધું હતું. પણ કે ન્યૂઝમાં આવું આવશે તો તમે શું કરશો? તો મેં એમને એવું કહ્યું હતું કે સાહેબ હું છે ને સમાચારને જ ન્યાય આપીશ, કોંગ્રેસનું સમાચાર હશે તો કોંગ્રેસને પણ એટલો જ ન્યાય આપીશ, અને ભાજપના ન્યૂઝ આવશે તો ભાજપને પણ એટલો જ ન્યાય આપીશ. એમાં મારું જે વલણ છે એ ક્યાંય ન્યૂઝમાં નહીં આવે. ત્યારે એમને મારી વાત ગમી હતી, અને એમણે એવું પણ મને કહ્યું કે તમે આવ્યા છો હૈદરાબાદ તો તમે ટ્રેનિંગ પૂરી કરીને જાઓ, અહીંયા 1 મહિનો રોકાઈ જાઓ અને ટ્રેનિંગ લઈને જાઓ ઇલેક્ટ્રોનિક મીડિયાની. ત્યારે મેં એમને એવું કહ્યું હતું કે સર હું ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં છું, ફિનાન્શિયલ એક્સપ્રેસમાં, તો મને 1 મહિનાનો સમય ત્યાં જોશે, કારણ કે મારા માથે જવાબદારી છે. 12 પાનાનું ન્યૂઝપેપર છે અને 6 પેજ હું ત્યાં સંભાળું છું. તો મને કહ્યું કે બહુ સારી વાત છે, તમે તમારી સંસ્થામાં બધું કામ પતાવીને પછી જોડાજો. એટલે એ પણ એ મારી વાતથી જે ખુલાસાબંધ વાત કરી એનાથી રાજી થયા હતા. એટલે મારો જે ઇન્ટરવ્યુ થયો અને 45 મિનિટ જે વાત થઈ એનાથી હું આજે પણ ગર્વની લાગણી અનુભવું છું કે આટલી મોટી મહાન વિભૂતિ સાથે મને બેસવાની તક મળી, અને એમની સાથે એક વખત ચા પીધી 45 મિનિટમાં, અને એક વખત કોફી પીધી મેં. એ મને આજે પણ હજી યાદ છે એ ક્ષણ. જી જયવંતભાઈ. એક નરેશભાઈ અને ભરતભાઈ બંનેને પ્રશ્ન છે કે આપણે ત્યાં ગુજરાતમાં ગુજરાતી ભાષામાં અને બહારનું ગ્રુપ આવ્યું હોય એવા દાખલા છે. એમાં એક ઇન્ડિયન એક્સપ્રેસ નો છે કે જનસત્તા એમણે ચાલુ કર્યું હતું, સમકાલીન ચાલુ કર્યું હતું, અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું ગુજરાતી સમાચાર પત્ર છે એ બંધ થઈ ગયું. ઇકોનોમિક ટાઈમ્સ પણ ગુજરાતીમાં કરેલું પણ બહુ સફળ થયું નહીં. એક દાખલો સારો સફળતાનો એ છે દિવ્ય ભાસ્કરનો, કે જે સફળ થયું. એવી રીતે ઈટીવી પણ સફળ થયું અને ઈટીવી ભારત પણ સફળ થયું. પરંતુ દિવ્ય ભાસ્કરમાં આપણે જાણીએ છીએ કે દિવ્ય ભાસ્કરમાં થોડી પોલિસી જુદી છે. એમાં મેઇન જે એડિટર રહે છે ગુજરાતમાં એ હિન્દી ભાષી એટલે કે બહારથી આવેલા રહે છે મોટા ભાગે. જ્યારે ઈટીવીમાં આ પ્રકારનું નહોતું. સંપૂર્ણપણે ગુજરાતીઓ જ આખું. હું આપના ધ્યાન ઉપર મૂકું કે રામોજીરાવે પ્રાદેશિક પત્રકારત્વ માટેની જે પહેલ કરી, જે કોઈએ દેશમાં નહોતી કરી. જે સમયે લોકો રિજનલ ભાષામાં, રિજનલ લેંગ્વેજમાં ચેનલ લાવવાનું વિચારી પણ ન શકે, એ સમયે એમણે 13 લેંગ્વેજમાં એમણે ચેનલ શરૂ કરી. 13 લેંગ્વેજમાં, જેમાં ઓડિયા, મરાઠી, દક્ષિણની, ગુજરાતી, મરાઠી, આ બધી ચેનલ શરૂ કરી. અને એમનો એ આગ્રહ હતો કે જે તે ચેનલ હેડ છે એ જે તે સ્ટેટનો હોવો જોઈએ, એટલે એ ભાષાને જાણકાર હોવો જોઈએ. તમારી વાત સાચી છે. એ એટલા માટે અમારી ક્વાર્ટરલી મીટિંગમાં પણ એ હંમેશા કહેતા
કે ભાઈ ઇવન TV9 ગુજરાતને માં કોણ પણ વધારે સારું ગુજરાતી નથી એમ. ગુજરાત TV9 નહીં, પણ નહીં, દક્ષિણનું જ છે. હું આપને શું કહું છું કે બાકીના બધાની અલગ અલગ ચેનલની અલગ અલગ પોલિસી હોઈ શકે અને એ એમની પોલિસીની વાત છે. પણ હું જ્યારે રામોજી રાવે જ્યારે કોઈ ચેનલ નહોતી ત્યારે એમણે જે વિચાર રજૂ કર્યો છે, બાકીની જે તમે ચેનલની અને અખબારની વાત કરો છો એ બધા પછીથી એન્ટર થયા છે. હા, પણ જ્યારે રામોજી રાવે 2002માં જ્યારે આ શરૂ કર્યું ત્યારે એમની સાથેની અમારી વાતચીતમાં અમારે અનેક વાર મળવાનું થતું હોય છે. ક્વાર્ટરલી મિટિંગમાં તો મેં દરરોજ 3 મહિને મળવાનું થતું હોય છે. અને 2002માં જોડાયા પછી 2006માં તો હું હૈદરાબાદ શિફ્ટ થઈ ગયો અને પછી તો અમારે ન્યૂઝ માટે વીકમાં એકવાર મળવાનું થાય ને દિવસમાં 2 વાર મળવાનું. તો એમનો જે અભિગમ છે એને હું 2 રીતે કહું. એક જે તમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ગુજરાતને કોણ સારું સમજી શકે, તો કે ગુજરાતી. મહારાષ્ટ્રને કોણ સમજી શકે, મરાઠી. 2 રીતે, પ્રાદેશિક, ભૌગોલિક, લેંગ્વેજની રીતે, સાંસ્કૃતિક રીતે એ જ્યાં ત્યાં સ્ટેટનો વ્યક્તિ છે એને વધારે સારી રીતે સમજી શકે ને ન્યાય આપી શકે. એમની વાત બહુ સ્પષ્ટ જ છે. એમણે શરૂઆતની અંદર એમની પાસે માણસો જ્યારે નહોતા મળ્યા ત્યારે એમણે કોઈ બીજાની ચાર્જ આપ્યો હતો. મને યાદ છે ગુજરાતીનો ચાર્જ હતો એ મિસ્ટર ભારદ્વાજ પાસે હતો, જે બાંગ્લા અને ગુજરાતી ઓરિયા સંભાળતા હતા. એ વખતે હું હજી નવો સવો જોડાયેલો હતો અને અક્ષરધામ એટેકનું કવરેજ કરવાનું એટલે આમ તો અનફોર્ચ્યુનેટ ઓપોર્ચ્યુનિટી કહેવાય, દુઃખદ છે, સુખદ ના કહેવાય. તો અનફોર્ચ્યુનેટ મને ઓપોર્ચ્યુનિટી મળી હતી. હું 2002 જૂનમાં જોડાયો અને સપ્ટેમ્બર 25મી તારીખે જ આ એટેક થયો અને એ વખતે ગાંધીનગર હતા. મને કેમેરામેન બધા જે અક્ષરધામ ની અંદર ઘૂસ્યાની એ જે બહુ લાંબી વાત છે અત્યારે નથી કરતો, પણ હું આપને એ કહું છું કે એમનો પહેલેથી અભિગમ રહ્યો છે કે જે તે લેંગ્વેજના જાણકાર, જે તે જોઈએ. દરેક ચેનલમાં જે તે સ્ટેટ હેડ છે, જે ન્યૂઝ કોઓર્ડિનેટર, સ્ટેટ હેડ, ચેનલ હેડ, જે કોઈ એક જે હેડ છે એ જે તે પ્રદેશના પત્રકારો. બીજી એક જયવંતભાઈ જોડે હું આપને વાત કરી દઉં. એમણે ભરતભાઈ જે વાત કરી ને એ સામેની વ્યક્તિને પારખી લે કે તમે શેમાં માનો છો, કે આટલા વર્ષનો અનુભવ હોય, તમે વાતચીત કરે એટલે તમારો દ્રષ્ટિકોણ, પોલિટિકલ દ્રષ્ટિકોણ એ સમજી લે અને તમારે એટીટ્યુડને પણ એ સમજે. એનામાં એ આવડત હતી. પણ એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે આપણે પીપલ્સ વોઇસ છીએ, પીપલ્સ વોઇસ. આપણે પ્રજાનો અવાજ છીએ. તમારે હંમેશા યાદ રાખવાનું પ્રજા શું કહે છે. ને એને કારણે હું તમને કહું, ઈટીવી એકમાત્ર એવી ચેનલ હતી કે ત્યાં દરેક જિલ્લામાં રિપોર્ટર અને સ્ટ્રિંગર હતા. એમની ઈચ્છા તો દરેક તાલુકા કક્ષાએ સ્ટ્રિંગર મૂકવાની હતી. અને ઈનાડુ જે અખબાર જે 8 લાખનું સર્ક્યુલેશન ધરાવતું ન્યૂઝપેપર છે, ત્યાં તમને આશ્ચર્ય થશે કે દરેક તાલુકામાં એક સ્ટ્રિંગર છે અને અત્યારે દરેક તાલુકાની એક સપ્લિમેન્ટ નીકળે છે. એમની ઈચ્છા, અમે જ્યારે એવું કહેતા કે જિલ્લામાં રિપોર્ટર સ્ટ્રિંગર ચાલશે તો કે નહીં, તાલુકામાં પણ જુઓ તમે, ત્યાં પણ આપણી પાસે ઇન્ફોર્મર હોવો જોઈએ. એટલે એમનું કહેવાનું એવું હતું કે છેવાડાના માનવીની મુશ્કેલી, એમનો પ્રજાનો અવાજ એ આપણા સુધી પહોંચવું જોઈએ. દિલ્હી બોમ્બેમાં થતી હલચલો, મહાનગરમાં થતી હલચલો એ તો બધા લોકો આપે છે. આપણે એ આપવું છે કે જે પ્રજાનો અવાજ છે. છેક તમને કહો વેરાવળના માછીમારોની વાત હોય કે તમારી પાસે હોય, તમને આદિવાસીની અંબાજીની પટ્ટીની પૂર્વ પટ્ટીની વાત હોય તો સુઈ ગામમાં શું થાય છે એને ખબર હોય, કચ્છના રણમાં શું બની રહ્યું છે. તો નાનામાં નાની વસ્તુ એટલે પીપલ્સ વોઇસ. એ એવું કહેતા કે માત્ર ન્યૂઝ, વ્યૂઝ નહીં, ઓનલી ન્યૂઝ, નોન વ્યૂઝ. એ એમનો એક મોટો એક સિદ્ધાંત હતો ને એ સિદ્ધાંતમાં ત્રીજી એક વાત નાનકડી કરી દઉં કે એમને બધી લેંગ્વેજ તો આવડે નહીં. એ પોતે કહેતા કે હું ભાંગી તૂટી હિન્દી તમારી જોડે વાત કરું છું કે ઘણા બધા અંગ્રેજી સ્ટિંગર્સ, રિપોર્ટર્સ ક્વાર્ટરલી મીટમાં આવે તો એ ન સમજી શકે તો એમણે હિન્દી શીખવાનું શરૂ કર્યું કે હું બધા જોડે કોમ્યુનિકેટ કરી શકું. બરોબર છે એમની ગણતરી. હવે તમે વિચાર કરો કે ગુજરાતીમાં શું ન્યૂઝ જાય છે, મરાઠીમાં શું જાય છે, બાંગ્લામાં શું જાય છે, એને શું ખબર પડે.
એમને તો એમના HOD ઉપર જ વિશ્વાસ રાખવો પડે ને. તો આ વિશ્વાસ મૂકવો એ સૌથી મોટી વાત છે. યસ, આ મોટી વાત છે. અમે જયારે એમ કહીએ કે સાંજે 7ની હેડલાઈન આ જાય છે તો હેડલાઈન વાંચી શકવાના નથી, પણ એમને વિશ્વાસ હતો કે મેં જે માણસ પસંદ કર્યો છે, જે માણસ ઉપર પસંદગી ઉતારીને બેસાડ્યો છે, એ ક્યાંય ખોટું જશે નહીં, એ એમનો વિશ્વાસ હતો. અને વિશ્વાસને કારણે ઈટીવી ઓર્ગેનાઇઝેશન હંમેશા ઈટીવી પરિવાર તરીકે ઓળખાય. અમે નોકરી કરીએ જેવું નથી લાગ્યું, નથી. અમારા માટે એ પરિવાર હતો. જી સાહેબ, પરિવારની વાત કરી આપે તો આપે જોયું કે હમણાં રામોજી સરનું જે અવસાન થયું તે પછી ઈટીવી પરિવાર, જે ઈટીવી નેટવર્ક આખું છોડીને ગયા છે, એવા 200 લોકોએ એક પ્રાર્થના સભા, સ્મરણાંજલિ સભાનું આયોજન કર્યું. આવું કોઈ સંસ્થામાં, કોઈ ઓર્ગેનાઇઝેશનમાં છોડ્યા પછી થતું નથી. એ આ પરિવાર, ઈટીવીનો જે પરિવાર છે, એમણે જ આ પુરવાર કરીને બતાવ્યું છે. અને બીજી એક વાત મારે એ બી કરવી છે કે ક્વાર્ટરલી મિટિંગ દવે સાહેબે વાત કરી અને મને એકદમ યાદ આવી ગયું કે દર 3 મહિને અમે ક્વાર્ટરલી મિટિંગમાં અમે દવે સર ને મોરી સાહેબ ને બધા જતા, અને એ ક્વાર્ટરલી મિટિંગમાં દર 3 મહિને ઈટીવી ન્યૂઝના તમામ કર્મચારીઓ 1 મહિના પહેલા ડેટ આવી જાય તારીખની કે આ તારીખે મિટિંગ છે, તમામ કર્મચારીઓએ એમનો રિપોર્ટ સબમિટ કરવાનો. એટલે એમણે શું કામ કર્યું છે એ એમણે લખવાનું, એમના સૂચન લખવાના, હવે શું નવું કરી શકાય એ પણ સૂચનો આપવાના, અને અત્યારે શું આવે છે એ પણ લખવાનું. એટલે તમામ કર્મચારીઓએ 2 પાનાનો, 1 પાનાનો, 3 પાનાનો એવો રિપોર્ટ લખીને સબમિટ કરવાનો. હવે એ રિપોર્ટ લગભગ 80, 90 કે 100 કર્મચારી હોય તો આખો દળદાર આટલો મોટો ક્વાર્ટરલી મિટિંગનો રિપોર્ટ તૈયાર થાય, અને એ રિપોર્ટ ચેરમેન સર જોડે જાય. ચેરમેન સર એક એક લીટી વાંચી અને પછી એ મિટિંગમાં જે દિવસે નિર્ધારિત તારીખ હોય એ તારીખે આવે, અને તમામ કર્મચારીઓ એમની સાથે બેઠા હોય, તમામ ડિપાર્ટમેન્ટના હેડ પણ હોય, અને મિટિંગમાં દરેકના નામ સાથે એ રિપોર્ટનું પાનું ખોલી અને વાંચે, અને એમાં શું નવું કરવા જેવું છે એના ઉપર ચર્ચા થાય. કર્મચારી સાથેનો સીધો સંવાદ એ પોતે કરતા, નાનામાં નાનો કન્ટેન્ટ એડિટર હોય, કોપી એડિટર હોય, એની સાથે વાત કરતા, સંવાદ કરતા, એનું સૂચન છે એ શું કહેવા માંગે છે એના મુખે સાંભળતા, અને એમાં શું નવું કરી શકાય છે એની પણ ચર્ચા કરતા, અને એમાં કોઈ પણ જાતનો ખર્ચ કેટલો થશે એનો હિસાબ લગાવ્યા વગર એમને યોગ્ય લાગે કે આ સૂચનને અમલ કરવા જેવો છે તો ઓન ધ સ્પોટ ત્યાં જ સૂચના આપી દે, અને એનો અમલ શરૂ થઈ જતો હતો બીજા દિવસથી. એટલે એકદમ જેને કહેવાય કે નાનામાં નાના કર્મચારીને એ મિટિંગમાં સાંભળે અને એનું સૂચનનો અમલ પણ કરતા હતા. એટલે એ ક્વાર્ટરલી મિટિંગમાં અમારે દર 3 મહિને એમની સાથે મળવાનું થતું, એમના વિચારો અમને જાણવા મળતા, એમની પાસેથી પણ ઘણું નવું જાણવા મળતું, નવું શીખવા મળતું, અને અમારી પાસેથી એ પણ શીખવાનો પ્રયત્ન કરતા. એટલે આદાન પ્રદાન જેવી મિટિંગ થતી હતી. આવી મિટિંગ તો મેં ક્યાંય જોઈ નથી, કારણ કે ચેરમેન હોય એ મોટા ભાગે તમને આ નથી કર્યું, પેલું નથી કર્યું, એવી જ વાતો આવે, પણ એવી કોઈ વાત આવતી નહોતી. એટલે આખું એક સંસ્થા, એક જે છે પરિવારની વાત, મિટિંગમાં પણ પરિવારની વાત જોવા મળતી હતી. દવે સાહેબ ને ખ્યાલ છે આખી ક્વાર્ટરલી મિટિંગ કેવી રીતે આપણે જતા હતા અને એન્જોય કરતા હતા. પહેલી વાત મારા માટે એ છે કે દાખલા તરીકે હું જો બોલું, કારણ કે હું તો આઉટસાઇડર છું ઈટીવી માટે, કારણ કે મેં બહારથી કામ કર્યું ઈટીવી ભારત માટે, અને થેન્ક્સ ટુ નરેશભાઈ ને ભરતભાઈ કે મને આ તક આપેલી. હું ફ્રીલાન્સ ટ્રાન્સલેટર તરીકે જોડાયો હતો. મારી જે ઇમ્પ્રેશન છે એક વ્યુઅર તરીકે, દર્શક તરીકે, અથવા તો એક રીડર તરીકે, એ છે કે દૂરદર્શનનો સમય આપણે યાદ કરીએ છીએ કે દૂરદર્શનમાં સમાચાર આવી રીતે આવતા હતા, દૂરદર્શનમાં આવી સિરિયલો આવતી હતી, આવા કાર્યક્રમો આવતા હતા, ફૂલ ખીલે ગુલશન ગુલશન ઇન્ટરવ્યુ આવતા હતા, બરાબર. તો એ જ પ્રકારનું આખું ઈટીવી નું આખું પેકેજ તમે જોઈ શકો કે જેમાં કૃષિ દર્શન એટલે કૃષિને લગતો કાર્યક્રમ પણ હોય, જ્યોતિષને લગતો કાર્યક્રમ પણ હોય, અન્નદાતા સંવાદ નામનો પત્રકારો અને લેખકોના ઇન્ટરવ્યુનો કાર્યક્રમ હોય, સિરિયલો હોય, લોકગાયકોના લોકગાયકોની સ્પર્ધા હોય. એટલે ગામડાની વ્યક્તિને પણ ગમે અને શહેરના લોકોને પણ ગમે. શહેરના લોકોની સોસાયટીમાં જઈને રમતો રમાડવાની ને એમાંથી વિજેતા ગૃહિણીઓને આપવાની રસોઈ શો હોય, અને આમાં વચ્ચે વચ્ચે ન્યૂઝ બુલેટિન આવે, ને એ ન્યૂઝ બુલેટિન આજે જે પ્રકારનું પત્રકારત્વ થઈ ગયું છે, મ્યુઝિક સાથે, અને એ પ્રકારનું સનસનાટી, ઉશ્કેરણી, ઊંચા ટોન સાથે પણ જે ઈટીવીમાં આવતા સમાચારો,
મને બરાબર યાદ છે કે એમાં કોઈ જાતની આવી ઉશ્કેરણી કે ઊંચા અવાજ સાથે એવી રીતે નહોતું આવતું. ગમે તેવા મોટા એવા કઈ સમાચાર હોય અક્ષરધામના જેવા કીધા નરેશભાઈ, તો પણ એનું એક રેગ્યુલર કોઈ જાતની ઉશ્કેરાટ ફેલાવ્યા વગર એ પ્રકારનું પત્રકારત્વ હતું. અને પોર્ટલમાં પણ મેં જોયું છે કે હું એનું જે પોર્ટલ નિયમિત અભ્યાસ કરતો હોઉં છું, તો એમાં દરેક લગભગ પેલા કહેવાય કે ભાવનગર, આજે દાખલા તરીકે ભાવનગરના સમાચાર આપણે મુખ્ય પ્રવાહના જે કઈ ગુજરાતી મીડિયમ છે એમાં ભાવનગરના સમાચાર પ્રમાણમાં ઓછા આવે છે. કારણ કે મેઇન હેપનિંગ છે અમદાવાદ, રાજકોટ, પોલિટિકલી કહું છું અથવા તો ઉદ્યોગની રીતે કહું છું, અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા. તો ઈટીવી ભારતમાં ન માત્ર ભાવનગર પણ ઠેક ઠેકાણેના તમને સમાચાર, ગીર સોમનાથ હોય કે બીજા બધાના સમાચાર પણ તમે જોવા મળે છે. તો આ એક રામોજી રાવનું વિઝન તો હતું જ, પણ એમણે જે ટીમ સિલેક્ટ કરી હતી, જે નરેશભાઈ, ભરતભાઈના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ કે એ ટીમ છે એ, અને એને જ કારણે આજે નહીતર ઘણીવાર એવું થાય કે આપણા બોસ કે આપણા સંસ્થાના જે કઈ અધ્યક્ષ હોય એ એમનું અવસાન થાય ત્યારે એને કોઈ એને પાછળ પેલું ટાઈમ બગાડતા નથી, ને ઘણી વાર તો છું કે ઝાડ પડ્યું ને જગ્યા થઈ એવું વિચારતા લોકો પણ હોય છે. ત્યારે આમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને લગભગ 200 જણા હમણાં અમદાવાદમાં જે રવિવારે કાર્યક્રમ ભરતભાઈ અને નરેશભાઈ કર્યો એમાં આવેલા. તો એ બહુ મોટી વાત છે. નરેશભાઈ, આ આપના અંગત, કારણ કે આપને તો અવારનવાર બીજી રીતે પણ મળવાનું થતું હશે, તો કોઈ ચંચુપાત, કોઈ આ પ્રકારની ન્યૂઝ હેડલાઇન ન જોવી જોઈએ કે કોઈ થર્ડ પાર્ટી દ્વારા રિવ્યુ કરાવ્યો હોય, ઓડિટ કરાવ્યું હોય અને કીધું હોય કે ભાઈ આ તમે આવી રીતે ચલાવો છો, આમ છે તેમ છે? જયવંતભાઈ, એમનો પહેલેથી એપ્રોચ રહ્યો છે કે ભાઈ માત્ર સમાચાર આપવા છે. તમે કહ્યું એમ, જેમ અગાઉ ઇન્ફોટેનમેન્ટ ચેનલ હતી કે જેમાં બધું જ પીરસાતું હતું, ત્યારે ઘણીવાર અમારે એમની સાથે ચર્ચા થતી હોય કે ભાઈ અમુક ન્યૂઝ છે એને વધુ વાર આપવા જોઈએ. એ એવું કહે છે મેરિટ્સ પર તમે આપો, રિપીટેશન કરવાનું હોય તો કે 7ના ન્યૂઝના 9માં આપવું કે નહીં, 9ના બીજે દિવસે આપવા કે નહીં, આ બધો નિર્ણય એચઓડી ઉપર હતો. તમને આશ્ચર્ય થશે, એમણે ક્યારેય ઇન્ટરફિયર કર્યું નથી. મેં 2002 થી શરૂ કરી અને 2014ની સુધીની તમામ ચૂંટણીઓ ઈટીવીમાં મેં કરી છે. એ કોર્પોરેશનની હોય, જિલ્લા તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની હોય, વિધાનસભાની હોય કે પાર્લામેન્ટની હોય. અમે ઘણીવાર એમની પાસે જઈને પૂછીએ કે આપણે આમાં શું સ્ટેન્ડ લેવું જોઈએ, એટલે સામે હસે અને એવું કહે કે આપણું કોઈ સ્ટેન્ડ જ નથી. હસતા હસતા એવું કહે, વી હેવ એ નો સ્ટેન્ડ, આપણે પીપલ્સ વોઇસ છે. ફરી એકવાર આપણું સ્ટેન્ડ પ્રજા છે, મતદારોનો મિજાજ કરીને અમે પ્રોગ્રામ, એમણે ટાઇટલ આપ્યું હતું મતદારોનો મિજાજ. મતદારોનો મિજાજ શું છે એ તમે પારખો. અને મેં કાર્યક્રમ પણ ચલાવ્યો, તેમણે કીધું મતદારો શું વિચારે છે, એના પરથી અમે આ શબ્દ વાપર્યો કે મતદારોનો મિજાજ. સરસ છે, આ ચલાવો તમે. એટલે એમનું કહેવાનું એવું હતું કે, અને સ્વાભાવિક છે, ચેનલ હોય, કઈ ઇન્ફ્લુઅન્સ આવે, કોઈ ફોન કરે, કઈ દબાણ હોય, તો એ બહુ સ્પષ્ટ કે આપણે સાચા છીએ ને તો ચિંતા ના કરશો. પછી એ દબાણ ચીફ મિનિસ્ટર લેવલે હોય, હોમ મિનિસ્ટર લેવલે હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય, કોઈ પણ હોય, તો એ સમાચારની સત્યતા શું છે એ તપાસ્યા વગર સીધું જ તમને કોઈ સૂચના આપે કે આ રોકી દો, આ નથી લેવાનું, એવું ક્યારેય બન્યું નથી. અમને પોતાને ઘણી વાર એવું થાય કે એ આ નિર્ણય કેવી રીતે લઈ શકતા છે, અને એનું કારણ એ છે કે એમણે ક્યારેય કોઈના દબાણમાં વશ થયું નથી. તમને આશ્ચર્ય થશે, ગુજરાત સરકાર છે બધી ચેનલ્સ અને ન્યૂઝપેપરને ઓફિસ આપે છે, બરોબર છે. અને મેં એમને જ્યારે વાત કરી કે આપણે ઈટીવીએ ઓફિસ અને કંઈ આપણે વ્યવસ્થા લેવી છે, તો એમણે એવું સ્પષ્ટ ના પાડ્યું કે આપણે આપણા ખર્ચે ઓફિસ લેશું. એટલા માટે તો સરકારની તરફથી જો હું ઓફિસ લઈશ અને એમની સુવિધા લઈશ તો કાલ સવારે મારે 2 વાતમાં એમનું સાંભળવું પડશે. આપણે નથી લેવું. મેં કીધું બધા લે છે આમાં બધું, અને અખબાર ભવન બની રહ્યું છે, એમાં આપણે રાખી શકીએ. એ સિવાય પણ દરેક ચેનલ, ન્યૂઝપેપરને એ લોકો ક્વાર્ટર ફાળવે છે, તો આપણે અરજી કરીએ ને ઈટીવીને તો તરત મળી જશે. એમણે કીધું આપણે આમાં પડવું જ નથી, પ્લીઝ હવે ફરી તમે આ વાત ના કરશો. એટલે એમણે કોઈની
પણ ફેવર અને ખાસ કરીને પોલિટિકલ ફેવર લેવાની વાત મને મારી વ્યક્તિગત જે વાત થાય છે ત્યાં સુધી કર્યું નથી. એમને એક ખરું કે સારું કામ કરતા હોય એને સારું બતાવો. જેમ કે હું એમ કહું કે ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્રભાઈની કામગીરી એમને ગમતી હતી. એમને એવું લાગતું હતું કે આ મજબૂત રીતે કામ કરી રહ્યા છે. તો એમને જ્યારે 2008માં પ્રિય ગુજરાતીનો એવોર્ડ મળ્યો ત્યારે એમણે આમંત્રણ આપ્યું હતું નરેન્દ્રભાઈને કે તમે અમારી RFC ની મુલાકાત લો, ફિલ્મ સિટી, અને એમણે હા પણ પાડેલી. તો 2010માં ડિસેમ્બર મહિનામાં એ નરેન્દ્રભાઈએ એઝ એ ચીફ મિનિસ્ટર રામોજી રાવની મુલાકાત કરી અને પૂરી ફિલ્મ સિટી જોઈ અને ગુજરાતી દેશ પર પણ એ આવ્યા અને એમણે કોપી એડિટર્સ અને બધા જ જે પૂરો સ્ટાફ છે એ સ્ટાફ સાથે વાર્તાલાપ કર્યો. એટલે એવું નથી કે કોઈ વ્યક્તિ ગમે નહીં, અને માત્ર નરેન્દ્રભાઈ નહીં, ત્યાં બાકીના રાષ્ટ્રીય પક્ષો છે એ પક્ષના અગ્રણીઓ પણ રામોજી ફિલ્મ સિટીની મુલાકાતે આવતા હતા અને મળતા હતા. માત્ર સાઉથના નહીં, બધા જ. એટલે એમના માટે એવું હતું કે સારું કામ કરે એ તમામ રાજકારણીઓને આપણે સપોર્ટ કરો. રાજકારણીઓ એટલે ખરાબ નહીં, કામ જે સારું કરતા એને આપણે સપોર્ટ કરવાનું. બરોબર નથી તો એના વિશે આપણે રિપોર્ટ આપવાનો છે, પણ વ્યૂઝ નથી આપવાનો. અગેન ઓનલી ન્યૂઝ, તમારો વ્યૂઝ અંદર આવવો જોઈએ નહીં. આ અમને કાયમ માટે આટલી તાકીદ કરતા હતા. એટલે બહુ મને એવું લાગે છે કે એવી વ્યક્તિ હતી કે જે પત્રકારત્વ અને પારદર્શક પત્રકારત્વ માટે મને એવું લાગે છે કે રામોજી રાવને એમને તાલીમ પામેલા તો યાદ કરશે, પણ દર્શકો અને બાકીના બધા લોકો પણ એમને ઓળખતા લોકો પણ યાદ કરશે. જે બીજી એક વાત કરી દઉં દવે સર, જે ક્વાર્ટરલી મીટિંગની વાત કરી તો મને હમણાં એક મુદ્દો યાદ આવ્યો છે કે એમની જ્યારે ડિસ્કશન થતું હતું ક્વાર્ટરલી મીટિંગમાં, ત્યારે એક કન્ટેન્ટ એડિટર હતો, એને રિપોર્ટમાં લખ્યું હતું કે સર મારે અંગ્રેજી મારું કાચું છે અને મારે અંગ્રેજી શીખવું છે, પણ શિફ્ટને કારણે હું ક્લાસ જોઈન નથી કરી શકતો. તેમનું સૂચન ઓન ધ સ્પોટ સ્વીકારી લીધું. રામોજી ફિલ્મ સિટીમાં જ એમણે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ શરૂ કર્યા. સવારની શિફ્ટ વાળા માટે સાંજની શિફ્ટ ગોઠવી, બેચ ગોઠવી, અને સાંજની શિફ્ટ વાળા માટે સવારે ક્લાસ મૂક્યા. એટલે એ ઓન ધ સ્પોટ અંગ્રેજી શીખવા માટેના ક્લાસ એમણે ત્યાં ફિલ્મ સિટીમાં જ શરૂ કર્યા હતા. એ હજી મને યાદ છે. જયવંતભાઈ, વાહ. આપણી પાસે હવે સમય ઓછો છે એટલે હું સમાપન કરું છું કે પહેલી વાત તો એ છે કે એક આપણે ઘણીવાર ટીકા બધાની કરતા હોઈએ કે ભાઈ આ છે તે છે, પણ એની વૈકલ્પિક એક મોડલ આપણે ઊભું કરવામાં ઘણીવાર નિષ્ફળ જતા હોઈએ છીએ. તો રામોજી રાવે એક સકારાત્મક પત્રકારત્વ કેવું હોઈ શકે, સર્જનાત્મક પત્રકારત્વ કેવું હોઈ શકે એનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. દૂરદર્શનની ખોટ એમણે ETV દ્વારા એક પૂરી દીધી. પરંતુ એ સાથોસાથ મને છેલ્લા ઘણા સમયથી આપણને એક ચિંતા સતાવતી હશે ઘણાને કે બાળકોની દુનિયામાં ડિઝની અને બીજા બધા જે કાર્ટૂન આવે છે, તો એના કારણે આપણા બાળકોની ભાષા, સભ્યતા, સંસ્કૃતિ બધું બગડી રહ્યું છે. તો એમણે ETV બાલ ભારત એવી ચેનલ શરૂ કરી હતી. એટલે એક એ પણ છે. બીજું કે એક આપણે દિલીપભાઈને પણ યાદ કરવા જોઈએ. જ્યાં આવી છે રામોજી ફિલ્મ સિટી, માયાનગરી. આ માયાનગરીના એક ખૂણામાં છે ETV ગુજરાતીની ઓફિસ, જ્યાં કામ કરે છે સૌ ગુજરાતી. આ છે અમારા દિલીપભાઈ, અમારા સાહેબ, જે સરકારની ઓછી પરંતુ અમારી ભૂલો વધારે કાઢે. લાગે છે ચિરાગભાઈ તથા કલાપીની ભૂલો વધારે નીકળી. તેથી તેમની લેફ્ટ રાઈટ. નરેશભાઈ જરા જુઓ ને. સાહેબ તમે જોઈ લો ને જરા. અરે મને નથી મળતું. કલમ અને હીરા ઉદ્યોગે ભાવનગરને એક નવી ઓળખ આપી છે. નીતિન સોની, ETV ન્યૂઝ, ભાવનગર. ચર્ચા થાય છે સત્તાના ચોપાટની. પાટનગર ગાંધીનગરથી હું અરુણ શાહ. સિંગતેલના ભાવમાં કોઈ જ ફરક નથી પડ્યો. તે જોતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનના અતિ મહત્વનો મહાત્મા ગાંધીના જીવનનો અતિ મહત્વનો શૈક્ષણિક તબક્કો આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પસાર થયો હતો. યસ, રેડી.
કેમેરામેન કિશોર વાળોલિયા સાથે ગૌરવ વૈદ્ય, ઈટીવી ન્યૂઝ, રાજકોટ. દિલીપભાઈ ગોહિલ પણ ઈટીવી માં જોડાયા હતા, નરેશભાઈની સાથે હતા. Yes. અને એમણે જે Yes. એક મને આપેલા ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું હતું કે એ વખતે બજેટ હતું તો અમે એટલે આ એક એ વાતનું ઉદાહરણ છે કે લોકો ઉમળકાભેર કેવી રીતે કામ કરે. જ્યારે તમે એની ઉપર વિશ્વાસ મૂકો, જ્યારે તમે એમને બહુ ઇન્ટરફિયર ન કરો, ત્યારે સામેવાળાને પણ એમ થાય કે ભાઈ આપણે કંઈક એક્સ્ટ્રા આપીએ, આપણને આપણી પાસેથી અપેક્ષા રાખી છે એના કરતા એક્સ્ટ્રા આપીએ. તો દિલીપભાઈ મને કહ્યું હતું કે અમે બજેટ જેમ જેમ આવતું જેમ એક એક લાઈનનો હું કે બેસીને એનો અનુવાદ કરાવતો જતો હતો. અને એ છે સતત એટલે લાઈવ ટેલિકાસ્ટ. આજે જે આપણે ઘણીવાર લાઈવ બ્લોગિંગ કે લાઈવ જોઈએ છીએ બધું ટીવીમાં, તો એ સમયે એવી કે વ્યવસ્થા પણ ઈટીવીમાં મારા ખ્યાલ પ્રમાણે નહોતી. તો એ એમણે કરેલું. તો એક આ ટીમ ઉપર જે ભરોસો મૂકવાની વાત છે ને, ગુજરાતી ભાષા ઈટીવીમાં ખૂબ, ઈટીવી હોય કે ઈટીવી ભારત હોય, ગુજરાતી ભાષા હંમેશા સરસ રહી છે. આ ભરતભાઈ. હા જયવંતભાઈ, મારે તમને એક લાસ્ટમાં એ કહેવું છે કે રામોજી રાવે જ્યારે એમનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે એમણે કર્મચારીઓને એક સંદેશ આપ્યો છે. અને સંદેશ આજે તમામ મીડિયાના કર્મચારીઓને બહુ હેલ્પફુલ થશે એમના જીવનમાં. કારણ કે એમણે એવું કહ્યું છે કે તમામ સફળતાઓમાં ગ્રુપનો દરેક કર્મચારી છે. તમામ સફળતાઓમાં ગ્રુપનો દરેક કર્મચારી છે. સંસ્થાના કર્મચારીને હું બહુ જ પ્રેમ કરું છું. મારા બાળકોને નથી કરતો તેના કરતા પણ મારા સંસ્થાના મારા કર્મચારીઓને હું વધુ પ્રેમ કરું છું. ભલે હું વૃદ્ધ થયો પણ મારા મગજમાં નવા વિચારો આવતા જ રહે છે. પરિવર્તન શાશ્વત છે, પરિવર્તન સાચું છે. આ માત્ર હું તમને એના અંશ જ આપી રહ્યો છું, હાઇલાઇટ્સ આપી રહ્યો છું. મારી ઈચ્છા છે કે મેં બનાવેલી સંસ્થા અને પ્રણાલીઓ કાયમ ટકી રહેશે. ત્રીજો મુદ્દો એમણે બહુ મહત્વનો કહ્યો કે માહિતી, વિજ્ઞાન, મનોરંજન અને વિકાસ આ 4 મુખ્ય ક્ષેત્ર છે જે રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે એમ છે. અને એમના પોતાના જીવનમાં પણ એમણે આ અમલમાં મૂક્યું હતું. પછી એમણે છેલ્લી બે વાક્યો બહુ સરસ કહ્યા છે કે દરેક જીતમાં હું મારી સેનાને મહત્વ આપું છું. અને રામોજી, ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે રામોજી, અનુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. જી દવે સાહેબ. સાચી વાત છે. એમણે જે જીવ્યા જીવન દરમિયાન એનો જ એમને સંદેશો બાકીના બધા લોકોને આપ્યો છે. અને એમણે એ પણ ચરિતાર્થ કરી બતાવ્યું છે કે આવી રીતે પણ જીવી શકાય. આપણે જયારે એવું લાગે કે પત્રકારિતામાં ન ચાલે, આમાં ન કરી શકાય, ત્યારે એમણે તમામ ક્ષેત્રમાં, એ ફિલ્મ સિટી હોય, એ ઈટીવી હોય, એ ડોલ્ફિન પ્રાઇવેટ લિમિટેડ એમની હોય, ચીટ ફંડ હોય, અને સતત એમણે ઝઝુમતા આવ્યા છે. એમને ક્યારે હાર નથી માની. એને ઉંમરની અસર એટલે નથી દેખાતી, એટલા માટે એ સતત જાગૃત રહી અને ગમે તેવી સ્થિતિને, ગમે તેવા પડકારને, એમને ત્યાં લોકલ પોલિટિકલ પાર્ટીઓ જોડે આપણી પાસે નરેશભાઈ સમય ઓછો છે, આપણે વધુ વાત કરીશું, ફરી સમય મળશે, આપણને તક મળશે તો. અત્યારે આપણે આ મીટિંગ જે શ્રદ્ધાંજલિનો એપિસોડ છે એનું સમાપન કરીએ છીએ.